બનાસકાંઠા જિલ્લાના દાંતામાં આજે સન્માન સમારોહ અને પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા। જોકે જે સભા મળી હતી આ સભામાં અમિત ચાવડાએ દારૂબંધીને લઈને પોલીસ સામે, ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સામે આંગળી ચીંધી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં દાંતા તાલુકા પ્રમુખને લઈને પદગ્રહણ અને સત્કાર સમારોહ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા। જોકે જે સભા મળી હતી આ સભામાં જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે, અમિત ચાવડા દારૂબંધીને લઈને જે સરકાર છે, સરકાર ઉપર બળાપો ઠાલવતા કહ્યું કે જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક પોલીસના ઈશારે જે ગુજરાત છે, ગુજરાતમાં દારૂબંધીની રેલમછેલ થઈ રહી છે અને જે પ્રકારે જે બનાસકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન જે રાજ્ય છે તેને અડીને આવેલો હોવાને કારણે જે બોર્ડરો છે, આ બોર્ડરો ઉપરથી ખુલ્લેઆમ જે વિદેશી દારૂના જે કન્ટેનરો છે એ પ્રવેશ કરી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને જે દારૂબંધી છે આ દારૂબંધી સામે આંગળીઓ ચીંધે છે અને જે સ્થાનિક પોલીસ, આ સ્થાનિક પોલીસ માત્ર ને માત્ર હપ્તા લેવામાં રસ દાખવે છે। દારૂબંધીને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ જે હપ્તા છે, હપ્તા ડીએસપી થી લઈ, ડીજીપી થી લઈ, ગૃહમંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી પહોંચે છે। જો કે તમામ બાબત છે, તમામ બાબતને લઈને અમિત ચાવડાએ કયા પ્રકારે પોલીસ અને સરકાર પર બળાપો ઠાલ્યો તે પણ તમે સાંભળો। બંદોબસ્ત ગોઠવી શકતા હોય તો આ સરહદો પર જો બંદોબસ્ત ગોઠવાય તો એક ટીપુ પણ દારૂ આવે ખરો? પણ કેમ આવે છે? કારણ કે દર મહિને લાખો રૂપિયાનો હપ્તો આ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પહોંચે છે। હમણાં એક પોલીસના અધિકારી મળ્યા, આપણે થોડા સમય પહેલા જનાક્રોશ યાત્રા કાઢીને દારૂનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે પોલીસ વાળા આયા કે સાહેબ તમે અમને ટાર્ગેટ કરો છો, જરા અંદર નીચે ઉતરીને જાણો તો ખરા કે અમે તો 1 લાખ ઉઘરાઈએ તો અમારા ભાગે તો 5,000 રૂપિયા આવે છે। 95,000 રૂપિયા તો જિલ્લાનો ડીએસપી લઈ જાય છે, રેન્જ આઈજી લઈ જાય છે, ડીજીપી સુધી પહોંચે છે, ગૃહમંત્રી સુધી પહોંચે છે, મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચે છે। અને જો અમે દારૂ ના વેચવા દઈએ તો એક ભાજપના નેતાઓ, એક ભાજપના કાર્યકરો જે બુટલેગરો છે એ લોકો અમારી બદલી કરાવી દે છે। આ શાસન ચાલે છે। એક પણ કચેરીમાં ભ્રષ્ટાચાર વગર। આજે બનાસકાંઠાના દાંતા તાલુકામાં આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જનમેદનીની હાજરીમાં તમામ કોંગ્રેસનું નેતૃત્વ ઉપસ્થિત છે। અમારા તાલુકા પ્રમુખ પદ ગ્રહણ કરે છે, પણ સાથે સાથે જે અહીંના લોકોના પ્રશ્નો છે, એ પીડા છે, દર્દ છે, આક્રોશ છે, એ જોઈએ તો આદિવાસી સમાજ અહીંયા બહુમતીમાં છે। એની જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે, એને જંગલ જમીનના અધિકારના પટ્ટા હજુ સુધી મળ્યા નથી। એના ક્યાંક રેલવેના નામે, ક્યાંક કોરિડોરના નામે, અન્ય વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, એની જમીનો છીનવવામાં આવી રહ્યા છે, એના રસ્તા પર લાવવામાં આવી રહ્યા છે। એ જ રીતે આદિવાસી યુવાનોને આજે જાતિના દાખલા લેવા માટે દર ભટકવું પડે છે। લાંબા સમયથી આંદોલન કરવા છતાં પણ સરકાર એની વાત સાંભળતી નથી। આખા વિસ્તારના લોકો, ખાસ કરીને બહેનોની ફરિયાદ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો છે, પણ આ બનાસકાંઠા જિલ્લો જે રાજસ્થાનની સરહદ નડે છે, અહીંયા રોજ કન્ટેનરો ભરીને, ટ્રકો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે। તો કોણ આના માટે જવાબદાર છે? કોના આશીર્વાદ છે? કોણ હપ્તા લે છે? લોકો અહીંયા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે હપ્તા પોલીસ સ્ટેશનથી લઈ ગૃહમંત્રીના, મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચે છે। એ યુવા પેઢી બરબાદ થઈ રહી છે। અહીંયા એક એક કચેરીમાં પૈસા લીધા વગર, ભ્રષ્ટાચાર વગર એક પણ કામ થતું નથી। ખેડૂતો હેરાન પરેશાન છે, શિક્ષણની વ્યવસ્થાથી લોકો ત્રસ્ત છે। ત્યારે આ બધા જ મુદ્દાઓને લઈને કોંગ્રેસ આવનારા દિવસોમાં જન આંદોલન કરવા જઈ રહી છે। આજે માતાજીના, અંબાજીના દર્શન કરીને આ નવી જે લડાઈ છે, જે રીતે જંતર મંતરથી એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ, રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં દેશની યુવા પેઢીએ
આ નવા અંગ્રેજરૂપી ભાજપ શાસનને ઉખાડી ફેંકવાનો સંકલ્પ કર્યો છે, એ જ સંકલ્પ સાથે અહીંયા ગુજરાતમાં પણ શરૂઆત થઈ ચૂકી છે અને 2027માં ગુજરાતની આ જ જનતા આ તાનાશાહ નવી અંગ્રેજોવાળી સરકારને ઉખાડીને ફેંકશે. તમે જો તે પ્રકારે જે પદગ્રહણ જે કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે, અમિત ચાવડાની હાજરી હતી. તેના હાજરીમાં તેમને કહ્યું કે જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધીની જે વાતો કરવામાં આવે છે, માત્ર ને માત્ર વાતો પૂરતી છે. કારણ કે જે ગુજરાત છે, ગુજરાતમાં જે નલ સે જલ જે યોજના છે, આ યોજનામાં જે ચકલીઓ છે પાણીની, ત્યાં પાણી નથી આવતું, પરંતુ જે દારૂ છે, આ દારૂ તમને ઘરે ઘરે મોકલે છે. એટલું જ નથી, જે વિદેશી દારૂ છે, આ વિદેશી દારૂની હોમ ડિલિવરી જોવા મળે છે. અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની જે ભૂમિકા છે, ભૂમિકા શંકાના દાયરામાં છે અને પોલીસને માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવા સિવાયનું બીજું કોઈ કામ નથી. આ પ્રકારની વાત અમિત ચાવડાએ કહ્યું છે. જોઈએ આવનાર સમયમાં આ દારૂબંધીની વાતને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂબંધીની કડકાઈ કેટલા પ્રમાણમાં કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.